છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ એવા તુરખેડા અને હાપેશ્વર ગામના લોકોને છેલ્લા 10 વર્ષથી વીજ બિલ નથી મળ્યું। સરકારે વીજ સુવિધા પહોંચાડી છે, પરંતુ વીજ કંપની વીજ બિલ પહોંચાડવામાં બેદરકારી દાખવી રહ્યું છે। વિસ્તાર ખૂબ જ અંતરિયાળ અને રસ્તા વિહોણું હોવાને કારણે વીજ કંપનીના કોઈપણ કર્મચારી વીજ બિલ બનાવવા અહીંયા કોઈ આવતું નથી તેવો ગ્રામજનોએ આરોપ લગાવ્યો। બંને ગામમાં રહેતા 300 પરિવાર ચિંતામાં છે, કારણ કે એક સાથે મોટું વીજ બિલ આવશે તો કેવી રીતે ભરશે તે સૌથી મોટો સવાલ। એટલું જ નહીં, વીજ લાઇનમાં જો કોઈ ખામી સર્જાય તો ગ્રામજનો જાતે જ રિપેરિંગ કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ એવા તુરખેડા ગામે વીજ પોલ પહોંચ્યા છે, પરંતુ કેટલીક જગ્યા પર વીજ પુરવઠો નથી પહોંચ્યો અને જ્યાં કેટલાક એવા ફળિયા છે, 4 એવા ફળિયા છે કે જ્યાં વીજળી પહોંચી ગઈ છે, પરંતુ તેઓને લાઇટ બિલ નથી મળતું। છેલ્લા 8-10 વર્ષ થઈ ગયા, પરંતુ તેમને આજ સુધી વીજ બિલ મળ્યું નથી। અને આ જે એક ફળિયું છે જ્યાં આ થાંભલા તમે જે ઊભા જુઓ છો, એ થાંભલા છેલ્લા 8 વર્ષથી એમને એમ ઊભા છે, પરંતુ આ જે વિસ્તાર છે તેના લોકોને આજ સુધી જે વીજળી છે તે નથી મળી। વર્ષોથી થાંભલા ઊભા છે, પરંતુ વીજ કંપનીએ આજ સુધી તેમને વીજળી નથી આપી। તેને લઈને આજે પણ આ લોકો અંધકારમય જીવન જીવે છે। જે આદિવાસીઓ માટે કરોડો રૂપિયા સરકાર ખર્ચે છે, પરંતુ પ્રાથમિક જે સુવિધા છે તેના નામે ગુજરાત મોડેલના આ છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામે પ્રાથમિક સુવિધાના નામે જીરો છે। અહીં નથી વીજળી, નથી રસ્તા, નથી શિક્ષણ, નથી આરોગ્ય। તમામ જે પ્રાથમિક સુવિધાઓથી આ ગામના અંદાજે 2500 જેટલા લોકો વંચિત છે। માજીદ ખાન, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। અમારા નર્મદા નદી નજીક છે, તો અહીં કંઈ સિંચાઈ માટેના કોઈ ઠેકાણા નથી, પછી શિક્ષણ માટે કોઈ સ્કૂલ નથી, આંગણવાડી નથી। અહીંયા રસ્તાની તકલીફ છે, લાઇટની તકલીફ છે, નિશાળની તકલીફ છે। અમારે ટોટલી કે બીમાર પડે તે બી અમે છોડી બાંધીને લઈ જઈએ છીએ। એટલે રસ્તા મુદ્દો ખરેખર અમારે રસ્તો પહેલો બનવો જોઈએ। પાણીની સુવિધા નહીં, રસ્તાની સુવિધા નહીં, લાઇટની સુવિધા નહીં, નિશાળની સુવિધા, કોઈ સુવિધા નથી અમારી। તો ખરેખર મુદ્દો અમારે એવું છે કે મેન રસ્તો બને તો બીજું કંઈક બની શકે સુવિધા એમ। આ છોકરા કેવી રીતે ભણાય? અમે રસ્તાને વ્યવસ્થિત નહીં મળે અને લાઇટ નહીં, અને પાણી ઢોરોને શું કરીને પીવાડે? ત્યાં ડોલ નાખીને કાઢીને તેને કેટલા ઢોરોને પાણી પીવાડે? કંઈ બીમારી પડે એટલે ત્યાં જોવી ખાલી પાણી હાવદે લીધું પડે મને। પાણી ભરવાય નજીક પણ ડોલ નાખીને પછી કાઢવાનું, તેને છોકરા કેવી રીતે કાઢે? લાઇટ હોય તો બોર હોય તો પછી કોઈક ચાલુ કરી દેતા ઢોરો પાણી પીવે ને।